પાટણ શહેરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા 38મી શ્રી રામનવમી શોભાયાત્રા નીકળશે। વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા 38મી શ્રી રામનવમી શોભાયાત્રા પ્રસ્થાન ચૈતસ સુદ 9 વિક્રમ સંવત 2081 દિનાંક 6/4/2025 રવિવાર સમય બપોરે 12:39 કલાકે શ્રી ગામ રામ મંદિર ચીડિયા દરવાજાથી યાત્રા પ્રસ્થાન। હિન્દુ સમાજના સામૂહિક સંઘર્ષ બાદ રામલલ્લા અવધપુરીના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા સાથે ભારત દેશના જનજનના મનમાં શ્રી રામ બિરાજમાન થાય અને દરેક વ્યક્તિનું મન અયોધ્યા બને તે સંકલ્પને કેન્દ્રમાં રાખી રામ જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન જવા જઈ રહ્યું છે। આપ અચૂક યાત્રામાં પધારીને આપણું મન અયોધ્યા, આપણું શહેર અયોધ્યાનો જયઘોષની ગુંજ કરવા ભાવભર્યું આમંત્રણ છે। પાટણ શહેરની અંદર જ્યાં જ્યાં શોભાયાત્રા ફરવાની છે ત્યાં કેસરી ધજાઓ શણગારથી સુશોભિત કરવામાં આવશે અને એક મહોલ્લા પોળમાં રામ ભક્તો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાશે। દરેક રામ ભક્તો પોતાના ઘરે સાંજે 5 દીવા પ્રગટાવી તેમજ પોતાના ઘર આંગણે રંગોળી પૂરી શ્રી રામનવમીના દિવસે સવારે સૌ રામ ભક્તોને શ્રી રામજી મંદિરે રામદીવો પૂરવા આ હાર્દિક આમંત્રણ। આ વર્ષે શ્રી રામનવમી શોભાયાત્રામાં ઉભા યાત્રાની વિશેષતાઓ પાટણમાં સૌ પ્રથમવાર શોભાયાત્રામાં હવામાં ઉડતા હનુમાનજીના દર્શનનો પણ લાભ મળશે। અયોધ્યામાં બિરાજમાન પ્રભુ શ્રી રામલલ્લાની પ્રતિકૃતિના દર્શન શોભાયાત્રામાં થશે। પ્રભુ શ્રી રામલલ્લાની ચાંદીમાં બનાવેલ ચરણ પાદુકા પાટણથી અયોધ્યામાં જશે અને પ્રભુના નીચ કમલ ચરણોમાં સેવા પૂજા તથા અયોધ્યાથી પાટણ પરત ફરશે, જેના આપ સર્વે રામ ભક્તોને દર્શનનો લાભ મળશે। પૂજનની આ સાધુ સંતોની ઉપસ્થિતિ રહેશે। ગુજરાતનું સુપ્રસિદ્ધ રાજકમલ બેન્ડ પાટણ દ્વારા રામ ભજન સૂર છેડાશે। આ રથયાત્રાની અન્ય વિશેષતાઓ ધાર્મિક સંસ્થાઓના ટેબલો, પંજાબી બેન્ડ દુર્ગા વાહિનીની 500 દીકરીઓ જે તલવાર પ્રદર્શન કરશે। બજરંગ દળના અખાડીય યુવકો દ્વારા જુદા જુદા કરાતા તેમજ વધુ અન્ય પ્રદર્શનની ઝાંખીનું આયોજન કરેલ છે। સમરસતાના ભાવથી તમામ રામ ભક્તોને સાંજે 7:30 કલાકે રામજી મંદિર હરેસર ખાતે રામ ખીચડીનું પ્રસાદ રૂપે આયોજન કરેલ છે। જગદીશ ઠક્કર વીપ, નગરપાલિકા અધ્યક્ષ રાકેશ પણી વીપ, નગર મંત્રી શોભાયાત્રા સમિતિ પરેશભાઈ પટેલ, જીતેન્દ્ર ઠાકોર, ભરતભાઈ જોશી, કેતકીબેન નાયક, સુનિલભાઈ પુરોહિત, મિલનભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, દેવાંગભાઈ ખમાર, નિર્મલભાઈ ખમાર સમગ્ર સમિતિ દ્વારા રામનવમીનું રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા આ વર્ષે રામ ખીચડીનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું છે। તેની અંદર દરેક સમાજના રામ ભક્તોનું યોગદાન મળી રહે તે હેતુથી દરેકના ઘરે જઈને એક મીઠું ચોખા, એક મુઠ્ઠી દાળ લઈને તે દાન ભેગું કરી રામ ખીચડી પ્રસાદ રૂપી ભક્તોને પીરસવામાં આવશે। શ્રી રામ મંદિરે 5 વાગે આ વખતે ભવ્યથી ભવ્ય રામનવમી શોભાયાત્રા નીકળવાની છે। પાટણ શહેરની અંદર આવો સાથે મળીને રામમય બનીએ। મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ। આપ સૌ જાણીએ છીએ કે વર્ષો વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ ભગવાન રામની શોભાયાત્રા નીકાળે છે। તે જ પ્રમાણે આ વર્ષે પાટણ નગરની અંદર 38મી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાનું વર્ણન તથા એની વિશેષતાઓ વિશે ટૂંકની અંદર આપ સૌને માહિતી આપીશ અને આપ સૌના માધ્યમથી સમાજને પણ આહવાન કરું છું કે આપ સર્વે બી વધારો અને શોભાયાત્રાની અંદર દર્શનનો લાભ લો। વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે 12:39 ભગવાન રામજીના જન્મ સમયે શોભાયાત્રાની મહાઆરતી રામજી મંદિર મુકામે થશે। એ મહાઆરતીની અંદર વાલ્મીકી સમાજના ગુરુ ગાદી સંત શ્રી પરમ પૂજ્ય સીતારામ બાપુ તથા પરમ પૂજ્ય સંત શ્રી શંકર ભારતી મહારાજ જેઓ સમક્ષ કહારનાથ બાપુ ગાદીના સંત છે તથા પરમ પૂજ્ય શ્રી સ્વામીની વિશ્વ ગોદાવરી માતા જેઓ ફ્રાન્સથી આવેલા છે એ પણ આ શોભાયાત્રાની અંદર ઉપસ્થિત રહેવાના છે અને મહાઆરતીની અંદર હાજર રહી અને રથનું પ્રસ્થાન કરાવશે। ત્યારબાદ આ શોભાયાત્રાની અંદર ગત વર્ષની જેમ અયોધ્યાની અંદર ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જે બાળ સ્વરૂપ ત્યાં આગળ બિરાજમાન છે એવું જ આબેહૂબ બાળ સ્વરૂપ પાટણ નગરની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિર્મિત કરવામાં આવેલું છે। જે પણ શોભાયાત્રાની અંદર મુખ્ય રથની અંદર બિરાજમાન થઈ નગરમાં દિનચર્યાએ નીકળશે। તેમજ અયોધ્યાથી ભગવાન રામની ચરણ પાદુકા ચાંદીની આપણે
વિધિવત પૂજા કરાવી અને લાવેલા છીએ એનો પણ દર્શનનો લાભ સર્વે પાટણ નગરજનોને આપવામાં આવશે તથા રામ મંદિર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની વિશેષની અંદર રામજીએ ધારણ કરેલા વસ્ત્રો પણ આપણને આપેલા છે એ વસ્ત્રો પણ સમાજની અંદર દર્શન કરવા માટે આપણે શોભાયાત્રા દરમિયાન રાખવાના છીએ. વિશેષમાં પ્રથમ વખત પાટણ શહેરની અંદર 6 ફૂટ હનુમાનજી મહારાજની એક પ્રતિમા ડ્રોનથી સમગ્ર પાટણની અંદર શોભાયાત્રા દરમિયાન પરિભ્રમણ કરશે તથા બાજુમાં ડ્રોનથી ફૂલોની વરસાદ શોભાયાત્રા ઉપર કરશે તથા આ શોભાયાત્રાની અંદર ગુજરાતનું પ્રખ્યાત બેન્ડ રાજકમલ બેન્ડ તથા 2 ડીજે 5 બગીઓ તથા સ્પેશિયલ પંજાબથી પંજાબી લોક સાહિત્ય પ્રમાણે લોક નૃત્ય હોય છે એ લોકોનું પંજાબી બેન્ડ ઢોલ સાથેનું એ પણ આકર્ષણનું એક વિશેષ કેન્દ્ર રહેશે. તેમજ દુર્ગા વાહિનીની 500 જેટલી બહેનો વિવિધ શક્તિ પ્રદર્શન કરશે અને તલવાર રાસથી માંડી અને જુદા જુદા કરતબો કરી શોભાયાત્રાની શોભા વધારશે. તેમજ બજરંગ દળના અખાડિયા કાર્યકર્તાઓ પણ જુદા જુદા વધારશે. તેમજ સમાજ દ્વારા વિવિધ ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ઝાંખીઓ રાખવામાં આવેલ છે. આ શોભાયાત્રાની અંદર દાતાઓ દ્વારા 500 કિલો પ્રસાદ વિતરણ નગરની અંદર કરવાના છીએ. ત્યારબાદ માત્ર યાત્રા પૂરતી યાત્રા ન રહે એવા હેતુથી સમાજની અંદર એક સામાજિક સમરસતાની ભાવના રહે જે વિશ્વ હિન્દુ પરિષદનો પાયાનો સિદ્ધાંત છે કે સમસ્ત હિન્દુ સમાજ એક જ છે. એવી સામાજિક સમરસતાના ભાવનાથી વાલ્મીકી પરિવારથી લઈ બ્રહ્મ પરિવાર સુધી નગરની અંદર અમુક વિસ્તારોમાંથી રામ ખીચડી એટલે મુઠ્ઠી અનાજ, એક મુઠ્ઠી ચોખા, એક મુઠ્ઠી દાળ એ રીતે ઘરે ઘરથી આપણે ઉઘરાવેલા છે. લગભગ 5 થી 7 હજાર માણસ એ રામ ખીચડીનો પ્રસાદ શોભાયાત્રાની પૂર્ણાહુતિ સમયે રામજી મંદિર ખાતે એ પ્રસાદ લેશે એવું આયોજન રાખેલ છે. જેથી સમાજના દરેક વર્ગને એવું લાગે કે ભાઈ અમારું પણ આ શોભાયાત્રાની અંદર કંઈક યોગદાન છે. ત્યારબાદ સમાજના વિવિધ ક્ષેત્રોના કાર્યકર્તાઓ પણ આ શોભાયાત્રાની અંદર સાથ